હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને રાધા અવતાર અધ્યાય 4 અભૂતપૂર્વ લીલા દર્શનની અધૂરી કથા. શ્યામ સુંદરનું આ અજોડ ને અનન્ય શસ્ત્ર એટલે એમને પેલું જન્મજાત માદક મોહક મંદ મંદ સ્મિત, એનો તાત્કાલિક પ્રયોગ કરવા સહેજ બાજુ પર ખસી જઈને સુભદ્રાનું ધ્યાન ખેંચાય એ રીતે પગનો અવાજ કરી શ્રી કૃષ્ણે એક ડગલું આગળ વધવા પ્રયત્ન કર્યો. પદ્રવ સાંભળીને ચમકેલી સુભદ્રાએ આંખ ખોલીને ભયા શ્રી કૃષ્ણ ભણી ઠપકા ભરી મીટ માંડી. બરાબર તે જ ક્ષણે એની આંખોમાં આંખ પોરોવીને શ્યામ સુંદરે યશોદાનંદન બાળ કનૈયાના પેલા માદક મોહક હાવભાવ પર મુખારવિંદ વાળું અવિભૂત કરીને બળરામની નજર ન પડે એ રીતે છાના મુના સુભદ્રા સામે પોતાની જાદુઈ પ્રતિભાવાળું માદક અનુપમ સ્મિત વેર્યું. ભીતરથી સંપૂર્ણ રાધામય બની ગયેલી લાગણીવશ બહેનીએ પૂર્વે મથુરામાં જોયેલા પોતાના પ્રિય બંધુનું બાલ મુકુંદ માધવ સ્વરૂપ મુખારવિંદ આજ વર્ષો પછી નજરો નજર જોયું. કંસવધ બાદ હર્ષ થઈ ગયેલા યાદવ સમુદાયે શ્યામ અને રામને સુશોભિત રથમાં પ્રસ્થાપિત કરીને મથુરાના રાજમાર્ગો પર જે ભવ્ય વિજય યાત્રા રથયાત્રા કાઢેલી તેમાં પોતે પણ સામેલ હતી. ત્યારે ગાંડી ઘેલી કરી નાખી હતી તે સુભદ્રાએ નજરે નિહાળ્યું હતું. આજ એ જ યાદગાર વિજયવંતું સ્મિત યાદવેન્દ્રના વદન કમળ પર પુનઃ વિલસતું જોઈને શ્રી કૃષ્ણ ભગીની સુભદ્રા અત્યંત હર્ષ વિભોર બની ગયા હતા. શ્યામ સુંદરને તો આટલું જ કરવું હતું ને આટલું જ જોઈતું હતું. અડધું કદમ આગળ વધીને મનમોહને બહેની સુભદ્રા એકલી જ સાંભળે એટલા ધીમા સ્વરે કહ્યું, સુભદ્રે, માતાશ્વરીની આજ્ઞા શિરોમાન્ય, અમે અંદર નહીં જઈએ બસ, પરંતુ અહીં બહાર ઊભા ઊભા તારી જેમ થોડું ઘણું સાંભળીએ તો એમાં આજ્ઞા ભંગ ન થયો ગણાયો ને. ભાવ સમાધિ લીન સુભદ્રા તો હવે જવાબ આપવા જેટલોય હોશ ક્યાં રહ્યા હતા. એને તો કેવળ એટલું જ યાદ હતું કે કોઈ અંદર ના જવું જોઈએ અને કથાભંગ ન થવો જોઈએ. તો પછી અહીં બહારની બાજુએ ઊભા રહીને ભાઈ શ્રી જો સાંભળવા આતુર હોય તો ભલે ને સાંભળે. આખરે તો એમના જ બાળપણની બધી લીલાઓ છે ને એમનાથી, અને દાઉજી તો ક્યાં કશું અજાણ્યું છે. સુભદ્રાના અંતરાત્માએ આ રીતે અંદરની લીલી ઝંડી ફરકાવી દીધી એટલે તેણે બંને બંધુઓને હાથના ઈશારાથી સમજાવી દીધું કે ચૂપચાપ મારી ડાબી અને જમણી બાજુની બાળશાક પાછળ સંતાઈને ઊભા રહો. છાના મુના સાંભળો તમારે સાંભળવું હોય તો. અને પછી પોતાને સાંભળવાનું કોઈ જતું ન રહે એ જિજ્ઞાસાથી બીજી કોઈ જીભા જોડી કર્યા વિના એણે આંખો બંધ કરીને દ્વાર પાસે ઊભા ઊભા જ રોહિણીમાના વાણી પ્રવાહમાંથી વહેતી શ્રી રાધા કથા રસનું રસપાન કરવા માંડ્યું. શ્યામ સુંદરે હસીને બળરામને ઈશારો કર્યો, મારી જેમ તમે પણ બાજુમાં સંતાઈને ચૂપચાપ ઊભા રહી જાઓ ને સાંભળો. ત્યારે મોઢું પણ કંઈક બુદ્ધિગમ્ય થતા હરખ ઘેલા અને ભયા શ્રી કૃષ્ણને સ્વસ્થ જોયા એટલે બળરામને ચિંતા ઓછી થઈ. બહેનની ડાબી બાજુએ સંતાઈને ઊભા રહી ગયા. પોતાની જનેતાના મુખની આવી ભાવવાહી વાણી સાંભળવાની ફુરસદ જેને જીવનમાં બહુ ઓછી પ્રાપ્ત થઈ હતી એવા બલરામ માટે તો આ એક અનોરો લાવો હતો. પરંતુ વાસુદેવ શ્રી કૃષ્ણની મનોદશા તો પરમાનંદની ચરમ સીમા વટાવી ચૂકી હતી. કેમ કે છેલ્લા કેટલાય દિવસથી જે અવર્ણનીય રાધા મહાભાવની અનુભૂતિ પોતે એકલા માણી રહ્યા હતા તેનો કંઈક હવે પોતાની અષ્ટરાણીઓના અને ભ્રાતા ભગિનીના હૃદયને પણ ભાવથી ભીંજવી રહ્યો છે. એ ઘટનાનું પ્રત્યક્ષ દર્શન જ એમના માટે તો આ કૃષ્ણાવતારની સફળતાનું ધોતક હતું. અને તેથી તેઓ તો ત્યારે આખા બ્રહ્માંડનો ભાર બાજુ પર મૂકી દઈને બસ અંદરથી અસ્ખલિત વહી આવતી રોહિણીમાની અમૃત પાણીનું રસપાન કરવા તન્મય થઈ ગયા હતા. આહા, આ તો પેલો પ્રસંગ વર્ણવાઈ રહ્યો છે. શ્યામ રોહિણીમાં કહી રહ્યા હતા કે કનૈયા સાથે રાધાનું સગપણ કરતા પહેલા રાધાની માએ નંદ બાવાના ધન વૈભવનો તાગ મેળવવાની હઠ પકડી અને પોતાના પતિ વૃષપાસણજીને કહી દીધું કે મારી પાસે અતિ મૂલ્યવાન જે 5 નકલંક મોતી છે તેવા મોતીની એક માળા જો નંદરાય મારી રાધા માટે મોકલાવે તો જ હું એના શ્યામ સાથે મારી રાધાનું સગપણ કરું. અને સ્ત્રી હઠ આગળ હારી ગયેલા રાધાના પિતાએ પોતાની બહેન સાથે પેલા 5 કિંમતી મોતી નંદરાયને મોકલાવીને કહેરાવ્યું કે અમારી રાધાએ આવા મોતીની માળા પહેરવાની જીદ પકડી છે. તમે તો વ્રજરાજ છો,
તમારે ત્યાં તો આવી અનેક માળાઓ હશે, એમાંથી એકાદ માળા મોકલી આપવા કૃપા કરશો. નંદ યશોદા તો મનમાં ખૂબ લજ્જિત થઈ ગયા. આવું એકાદું પાણીદાર મોતી પણ જેમની પાસે ન હતું તે નંદરાય આવા મોતીની આખી માળા મોકલવાની વાત સાંભળીને ઉદાસ થઈ ગયા. હવે આ રાધા સાથે મારા કાનુડાનું વેવિશાળ થઈ રહ્યું. હવે તો એવો નિશ્વાસ નાખીને નિરાશ થઈ ગયેલા યશોદાજી પણ લમણે હાથ દઈને બેસી ગયા. સાંજે ગાયો ચારીને ઘેર પાછા આવેલા ગોવિંદે મા અને બાપ બંનેના ઉદાસ મોં જોઈને ચિંતાનું કારણ પૂછ્યું, અને કારણ જાણ્યા પછી, ઓહો, એમાં સી મોટી વાત છે, લાવો એ 5 મોતી મને આપી દ્યો. હું હમણાં જ એની ખેતી કરું છું, તમે જોજો એકમાંથી અનેક મોતી થઈ જાય છે કે નહીં. કહેતા કહેતા લાલાને નંદ બાબાના હાથમાંથી 5 મોતી ઝૂંટવી લીધા ને જાય ભાગ્યો યમુના તટે. નંદરાય તો બૂમો પાડતા પાડતા ઊંચે શ્વાસ પાછળ પાછળ દોડ્યા ને હાંફળી ફાફળી થઈ ગયેલી યશોદામાં દોડતી આવી મારી પાસે. રોહિણીમાં એમની લાક્ષણિક શૈલીમાં આ અદ્ભુત પ્રસંગ મંદ મૂકીને જ્યારે વર્ણવી રહ્યા હતા, ત્યારે બીજી બાજુ ભારે થઈ ઘણા લાંબા સમયથી દ્વારિકાપુરી ન પધારેલા દેવર્ષિ નારદજીને ઓચિંતું ભગવાન દ્વારકાધીશનું કંઈક કામ પડતા તેઓ દેવલોકનો સંદેશો લઈને સીધા દ્વારિકા આવી પહોંચ્યા. નારાયણ નારાયણનો જાપ જપતા મુનિવર તો સીધા રાજ દરબારમાં જ ગયા, કેમ કે એમને ખ્યાલ હતો કે મોટે ભાગે આ સમયે પ્રભુ દરબાર ભરીને બેઠા હોય છે. રાજસભા ગૃહના મુખ્ય દરવાને દેવર્ષિનું અભિવાદન કરીને સમાચાર આપ્યા કે આજે તો સભા ઓચિંતી બરખાસ્ત કરીને મહારાજ ક્યારનાય મહેલે સીધાવી ગયા છે. સ્વામીની તબિયત કંઈક અસ્વસ્થ જણાતી હતી, એટલે બલરામ મહારાજ પણ એમની સાથે જ ગયા છે. આટલું સાંભળ્યા પછી પ્રભુના પરમ ભક્ત નારદજી એક ક્ષણનોય વિલંબ કરે ખરા? વળી એમને તો સર્વત્ર અબાધિત ગતિ કરવાનું ચિરકાલીન વરદાન હતું. પ્રભુ કદાચ અંતઃપુરમાં પધાર્યા હોય તો ત્યાં પણ પહોંચી જવાનો એમને તો ઈશ્વરદત્ત અધિકાર છે. એટલે અંતર્યામીને શોધતા શોધતા નારદજી તો આવી પહોંચ્યા રોહિણીમાના નિવાસ સ્થાને. પણ આ શું, પ્રવેશ દ્વાર આગળ આ કેવું અદ્ભુત દ્રશ્ય! અનિર્વર્ણ્ય મહાભાવવસ્થાએ પહોંચી ગયેલા 3 ભાઈ બહેન શ્રી કૃષ્ણ, બલરામ ને સુભદ્રા નિર્વાક સ્પંદ રહિત જાણે સંગમરમરની 3 સાક્ષાત મૂર્તિઓ. અને આ શું, આયુધરાજ સુદર્શન તો ભગવાનની કરંગુલી ત્યજીને કેવું વિગલિત થઈને આ 3 ભાઈ બહેન વચ્ચે ધરતી પર જાણે સાષ્ટાંગ દંડવત પ્રમાણ કરવાનું મન થાય એવી સ્થિતિમાં નિશ્ચેતન થઈને પડ્યું છે. પોતાનું ચક્રાકાર સ્વરૂપ છોડીને એણે તો થોડા લંબાધિતકાર ધારણ કર્યા છે ને કાંઈ આહા, નારદજી તો ધન્ય બની ગયા. યુગાંતરથી ત્રિલોકમાં સર્વત્ર નિર્બધ અને નિર્મુક્ત વિહાર કરવાના ઈશ્વરદત્ત વરદાનધારી શ્રી વીણાપતિએ ભૂતકાળમાં કોઈ પણ ઈશ્વરી અવતાર ક્યારેય ન જોયેલું એવું આ તો અલૌકિક સ્વરૂપ દર્શન હતું. પ્રભુની પ્રિય ભગિની ઘરનો ઉમરો રોકીને ઊભી હોય અને જમણી બાજુ ભગવાન વિષ્ણુના અવતાર સ્વરૂપ શ્રી કૃષ્ણ અને ડાબી બાજુ શેષનાગના અવતાર સ્વરૂપ શ્રી બલરામ હાથ જોડીને નતમસ્તકે ઊભા હોય. એટલું જ નહીં, પરશુરામે પ્રેમથી પ્રદાન કરેલું અમૂધ શસ્ત્ર સુદર્શન ચક્ર વિગલિત થઈને ભૂમિ પર દંડવત પ્રણામની સ્થિતિમાં શોભી રહ્યું હોય. અને આ ચારેય એકાગ્રચિતે ભાવમય દશામાં દ્વારની પેલે પાડ ચાલી રહેલી કોઈ દિવ્ય લીલાનું આકંઠપાન કરી રહ્યા હોય એવું અભૂતપૂર્વ અવર્ણનીય દ્રશ્ય નજરે નિહાળીને રોમાંચિત થઈ ઉઠેલા પ્રભુ ભક્ત નારદજીના વરદ મુખેથી ઓમ નમો ભગવતે વાસુદેવાયનો 12 મંત્ર પહેલી જ વાર પ્રગટ થઈને ધીમા સાદે વાતાવરણમાં ગુંજી રહ્યો. પરંતુ જે વાસુદેવને દેવર્ષિ નારદ 2 હાથ જોડીને નમન કરી રહ્યા હતા, પોતે તો અત્યારે આંખમાં ઘસી એવેલા અશ્રુ પ્રહારને મહાપરાણે રોકી રાખીને વાત્સલ્ય મૂર્તિ મૈયા યશોદાને અને મનોમન દંડવત પ્રણામ કરી રહ્યા હતા. કેમ કે આ ક્ષણે અંદરના કક્ષમાં રોહિણીમાં શ્રી કૃષ્ણની અષ્ટરાણીઓ સમક્ષ યશોદામાના અજોડ પુત્ર પ્રેમની પેલી હૃદયભેદક કહાણી સમાપ્ત કરી રહ્યા હતા. તો ફ્રેન્ડ્સ, રાધા અવતાર અભૂતપૂર્વ લીલા દર્શનની ઝાંખી કરવા ફરી મળીશું આવતા વિડીયોમાં. તો બોલો મિત્રો, રાધે રાધે.